તો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલ પર। તો મિત્રો આમાં આપણે એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છે, બરાબર ને। તો આપણે જોઈશું સવાલ અને જવાબ સાથે જ આપેલા છે અને આમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સઅપ ચેનલની લિંક પર મળશે, જેમાં જોડાઈ જાઓ તેમાં બોર્ડ એક્ઝામની તમારી સંપૂર્ણ માહિતી બધું જ તમને એમાંથી મળી રહેશે। ઓકે, તો લેટ સ્ટાર્ટ, શરૂઆત કરીએ। સવાલ આપેલો છે, વોટ કાઇન્ડ ઓફ વર્ક ડીડ શુક્રાચાર્ય અસાઇન ટુ કચ્છ? કેવા પ્રકારનું કામ આપે છે, બરાબર ને। તો શુક્રાચાર્ય આસ્ક કચ્છ ઓકે ટુ બ્રિંગ ફ્લાવર્સ ફોર હર્સ પ્રેયર્સ, કલેક્ટ ફાયરવુડ્સ ફોર સેક્રિફાઇસલ ફાયર એન્ડ લુક આફ્ટર હિઝ કાઉઝ, ઓકે ટેક ધેમ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ। ઓકે, આ પ્રમાણનું। બીજું, વોટ ડીડ કચ્છ એસ્યોર? કચ્છ એસ્યોર્ડ શુક્રાચાર્ય that he would do everything to his satisfaction। ઓકે, બીજું પેરેગ્રાફ છે, તેમાં સવાલ જવાબ આપેલો છે, why was શુક્રાચાર્ય not able to take a decision? શુક્રાચાર્ય was not able to take a decision because Kutch was within him and so both of them could not exist together। ઓકે, શોર્ટ નોટ લખવાની છે, આ પોઈન્ટ્સ પરથી લખવાની હોય મિત્રો। તો પોઈન્ટ્સ પરથી કેવી રીતે લખવાનું એના માટે પણ ચેનલ પર અલગ વિડીયો બનાવવાનો છે। ઓકે, તો બન્યા રહો। નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા ટ્રુ ઓર ફોલ્સ, બૃહસ્પતિ વોઝ ધ ચીફ એડવાઇઝર ઓફ ધ દેવ્સ। ટ્રુ, બરાબર ને। દેવ્યાની ગ્રીવડ ફોર કચ્છ બિકોઝ સી લવડ હિમ, તો આ બી ટ્રુ આવશે, બરાબર ને। ઓકે, હવે પેરેગ્રાફ છે તેમાંથી આપણે વાંચીને લખવાનું છે। ઓકે મિત્રો, તો અહીંયા આપણે જોઈ લઈએ કે વાય ડીડ ધ મીટિંગ ફેલ? મીટિંગ કેમ ફેલ થઈ ગઈ મિત્રો, તેના માટે આપણે આન્સર લખવાનો છે। મીટિંગ કેમ ફેલ થઈ, અહીંયા આન્સર આપેલો છે, ધ મીટિંગ હેડ ફેલ્ડ બિકોઝ his daughter's father okay doesn't want her to marry the blind girl। તો આ પ્રમાણે આન્સર આપેલો છે કે ધ મીટિંગ ફેલ્ડ બિકોઝ ધ daughter's father did not want him to marry a blind girl। નેક્સ્ટ, વોટ ડીડ ડેડ થિંક અબાઉટ ઈવા? ડેડ શું વિચારે છે? તો પેરેગ્રાફ વાંચશો ત્યારે તમને ખબર પડશે। ડેડ થોટ ડેટ ઈવા વોઝ બ્લાઇન્ડ હેલ્પલેસ ક્રિએચર હુ હેડ સ્ટોલન હિઝ સન્સ હાર્ટ। ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ તો મિત્રો આ પ્રકારનું તમને સ્ટડી ફોલોઈંગ ડેટા આપેલું હોય એમાંથી આપણે જોવાનું છે, બરાબર ને। તો પ્રથમ સવાલ છે, હુ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ? ક્લાસમાં ક્લેવરેસ્ટ કોણ છે મિત્રો? તો આપણે જોવાનું છે, આમાં સૌથી વધારે માર્ક્સ 95, આમાં 93, આમાં 95, બરાબર, આ 94, આમાં 97 અને સૌથી વધારે જોવાનું હોય તો સૌથી વધારે માર્ક્સ કોણ આવેલા છે? તો 379, તો આન્સર આવશે યસ। યસ ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય। હાઉ મેની સ્ટુડન્ટ ગોટ બિલો 85 માર્ક્સ? 85 માર્ક્સથી બિલો કેટલા જણા આવ્યા છે, બરાબર ને, 85થી, તો આ એકના 85થી નીચે આવ્યા છે, આ બધાના 85થી નીચે આવ્યા છે, બીજા આના 85થી નીચે છે। 2 સ્ટુડન્ટ્સ, માનસ એન્ડ નીલ, તમે ખાલી 2 સ્ટુડન્ટ્સ લખવાનું છે, બરાબર ને, એ પ્રમાણે લખવાનું હોય છે। આ ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન, બરાબર। નેક્સ્ટ જોઈએ, મે આઈ ટોક એટલે પરમિશન લેતા છે, બરાબર, એટલે સેકિંગ પરમિશન। ઓકે, નેક્સ્ટ જોઈએ, ડ્યુરેશન ઓફ ટાઈમમાં મિત્રો જોવાનું, જ્યારે પણ ડ્યુરેશન ઓફ ટાઈમ આવે ત્યારે શું જોવાનું? હાઉ લોંગ મિત્રો, શું જોવાનું? હાઉ લોંગ। તો હાઉ લોંગ વાર ઓપ્શન એક હશે જ। ઓકે, તો અહીંયા સવાલ પૂછેલો છે તો આપણે આન્સર જોવાનું, તો સિન્સ પર જોવાનું। ઓકે, સિન્સ મોર્નિંગ આફ્ટર ફોર લોંગ ટાઈમ। ઓકે, દે હેવ બીન પ્લેઇંગ ચેસ ફોર એન આવર। આવર એટલે શું? તો 1 કલાક થઈ ગયા ડ્યુરેશન ઓફ ટાઈમ। ઓકે, એક્સચેન્જિંગ પ્લિસેન્ટરીઝ, સ્ટ્રેન્જર શું કહે છે? પ્લિસેન્ટરીઝમાં શું આવશે? થેન્ક યુ આવી શકે, એક્સક્યુઝ મી પણ આવી શકે। તો યસ, વોટ કેન આઈ ડૂ ફોર યુ? આપણે દુકાનમાં જઈએ ત્યારે એક્સક્યુઝ મી કહીએ તો એક્સક્યુઝ મી, કેન યુ પ્લીઝ હેલ્પ મી? તો શોપકીપર કહેશે યસ, તો આન્સર આવશે ઓપ્શન બી, બરાબર। આગળ જઈએ, નેક્સ્ટ, એલિફન્ટ ઇઝ કમ્પેરિંગ થિંગ અ બિગ એનિમલ, આમાં નહીં આવે, સ્મોલ એનિમલ બી નહીં, સ્ટ્રોંગર ER અને તેને જોવાનું, તો ઓપ્શન સી રાઈટ આન્સર, બરાબર। નેક્સ્ટ જોઈએ, પોર ટુ, શું પોર કરવાનું? પોર ટુ
હવે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ જોવાનું, તો ક્રિયાઓ છે. ઓર 3 કપ્સ ઓફ વોટર, પોર 2 કપ્સ ઓફ ઓઇલ, બરાબર. પછી અહીંયા બીજું વાક્ય બી આ બોઇલવાળું આવ્યું. પછી એન્ડ ધેન એડ, તો આન્સર ઓપ્શન આવશે બી. ક્રિયા આવ્યા કરવા જોઈએ, બરાબર. ઓકે. શ્રિંક એટલે કરચલી વરાઈ જવું એટલે આવશે સ્ક્રીમ, બરાબર. પછી સ્ટન્ડ એટલે એસ્ટોનિશ્ડ, આશ્ચર્યચકિત થઈ જવું. નેક્સ્ટ, હવે આ ડાયલોગ છે મિત્રો. ડાયલોગમાં બહુ ધ્યાન રાખવાનું આપણે, એકદમ ઇઝી હોય છે. રાઘવ રિક્વેસ્ટેડ મેરી ટુ ટાઈપ. ઓકે. હવે ધીસ લેટરનો શું થશે, તો ધેટ લેટર. ધીસનું હંમેશા શું થાય, ધેટ લેટર. મેરી આક્સ રાઘવ, હવે ઇફ ઇટ, હવે ઇઝનું શું થશે, વોઝ. ઇઝનું શું થશે, વોઝ. અર્જન્ટ, રાઘવ રિપ્લાય ધેટ ઇટ વોઝ એન્ડ એડેડ ધેટ ઇટ હેઝ, હવે હેઝનું શું થશે, હેડ. ટુ બી મેલ્ડ ઇન 1 hour. મેરી આક્સ રાઘવ નોટ ટુ વરી એન્ડ સેડ ધેટ સી વિલનું શું થશે, વુડ, બરાબર ને. ઓકે. વિલનું શું થશે, આ વિલ જે છે ને, આ વિલનું થશે વુડ. ઓકે. તે પ્રમાણે આગળ જોઈએ આપણે. ડુ એઝ ડાયરેક્ટેડ. હવે આપણે જોવાનું, ધ એન્જલ ફીલ્સ નું થઈ ગયું ફેલ, ધેટ ધ મધર ઇઝનું વોઝ, બરાબર, ટુ સોફ્ટ. ધ લોર્ડ સેઝનું સેડ, ધેટ ધ મોડલ ઓફ ધ મધર ઇઝનું વોઝ. ઓકે. કેનનું કુડ અને ઇઝનું વોઝ. આ પ્રમાણે રહેશે. માય ફેસ્ટિવલ પર, દિવાળી પર લખવાનું છે મિત્રો. આ તો તમારા માટે ઇઝી છે. ઓકે. બીજું પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને તમને પરીક્ષામાં ધ્યાન આવે. ઓકે. પછી આ રિપોર્ટ રાઇટિંગ છે, વિઝિટ ટુ અ સિટી મ્યુઝિયમ. ઓકે. આ પરીક્ષામાં પૂછાય છે, બોર્ડ એક્ઝામમાં જોઈ લેજો. ઓકે. હવે આ શુભાંગીવાળો પાઠ છે, બરાબર ને. તો પેરેગ્રાફ તમે વાંચી લો સરસ રીતે. પછી આપણે જવાબ જોઈશું. તો લખેલું છે, વોટ આર માઇગ્રેટરી બર્ડ્સ. પક્ષી એક જગ્યાથી બીજી જગ્યાએ જાય તેને કહેવાય માઇગ્રેશન. તો બર્ડ્સ ધેટ ટ્રાવેલ ટુ ઇન્ડિયા એવરી યર ફ્રોમ અધર કોલ્ડ કન્ટ્રીઝ આર કોલ્ડ માઇગ્રેટરી બર્ડ્સ, બરાબર. વોટ ઇઝ રોઝી પેસ્ટર કોલ્ડ ઇન ગુજરાતી, તો એને વૈયા કહેવાય છે, બરાબર. તો રોઝી પેસ્ટર ઇઝ કોલ્ડ વૈયા ઇન ગુજરાતી. નેક્સ્ટ જોઈએ, આ પેરેગ્રાફ જોઈ લેવાનો આપણે એમાંથી. વોટ ડઝ અ સ્ટુડન્ટ નીડ ટુ આઈડેન્ટિફાય. સ્ટુડન્ટને શું ઓળખ કરવી જોઈએ છે, સ્ટુડન્ટ નીડ્સ ટુ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ હી સી લર્ન્સ, બરાબર. વિચ આર ધ ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ. લર્નિંગ સ્ટાઇલ અલગ અલગ પ્રકારની કઈ છે, તો ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ આર લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ, ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ, ડિસ્કશન એન્ડ રિફ્લેક્ટિવ થિંકિંગ. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ગિવન પોઈન્ટ્સ. ધ હાઉસ સ્પેરો, બરાબર. એના પર આપણે લખવાનું છે, પોઈન્ટ્સ આપેલા છે એટલે ચકલી, બરાબર ને આપણે કહીએ ને. whether the sentence are true or false. Stress is important to tune up. Stress is not important, બરાબર ને, એ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી જ, તો આન્સર આવશે ફોલ્સ. weaver bird prefer long thread like grass leaves to build their nest, તો ટ્રુ આવશે, બરાબર ને. ઓકે. હવે આપણે આ પોએમમાંથી જોવાનું છે. I want to see and touch and hear. Though there are dangers, there are fear. I will smile my smile and dry my tears. Please let me speak my say. So, through which line shows that poet is aware of the difficulties in life. Through there are dangers, there are fears. This line shows the poet is aware of the difficulties. Antonym of the word safety નો antonym શું થાય, તો danger, બરાબર ને. સેફ્ટીનો સાથે danger. નેક્સ્ટ મિત્રો, આ પેરેગ્રાફ વાંચવાનું છે ચાર્લ્સ, બરાબર ને. તેમાં તમે જોઈ લેજો એકવાર, એના માટે બધા સવાલ જવાબ લખવાનું છે, બરાબર. ઓકે. આગળ જઈએ તો સવાલ આપેલો છે, બોર્ડ એક્ઝામમાં પૂછાયો હતો આ પેરેગ્રાફ. હાઉ વોઝ ચાર્લ્સ પનિશ વેન હી હિટ ધ ટીચર. વેન ચાર્લ્સ હિટ ધ ટીચર she spanked him and told everybody not to play with him, બરાબર ને. What did Charles do on Friday? On Friday, Charles threw a chalk stick at the teacher. Okay. હવે આ given conversation સેક્રેટરી અને બોસ વચ્ચેનું આ કન્વર્ઝેશન છે. ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ, આઈ એમ હેપી ટુ સી યુ.
will you please translate letter? Yes. Sir, should I translate it in Gujarati or Hindi? Of course in Gujarati. Sure sir. Okay, પછી થાય છે ટ્રાન્સલેશન. In which language should the secretary translate the letter? The secretary should translate the letter in Gujarati. From whom was the boss expecting a call? The boss was expecting a call from EduTech company. બરાબર, એ પ્રમાણે છે. હવે this is the car whose owner is my friend. બરાબર, આમાં આવશે describing things. The girls are drawing a rangoli now. The present action, આમાં એક ક્રિયા ચાલુ છે. ઓકે, કન્ડિશનમાં મિત્ર શું જોઈ લેવાનું? ઇફ જોઈ લેવાનું. આન્સર ઇફ આવશે, બરાબર ને? ઇફ વાળું. ઓકે, એક્સપ્રેસિંગ નેસેસિટી. નેસેસિટી અલગ વસ્તુ છે, બરાબર ને? એક્સપ્રેસિંગ નેસેસિટી. ઓકે, દેવમ વોટ ડીડ ધ ડૉક્ટર સે? ડૉક્ટરે શું કહ્યું? તો આ નેસેસિટીમાં કમ્પલ્સન એટલે મસ્ટ વાળો આવે. આઈ મસ્ટ એક્સરસાઇઝ ડેલી ટુ બી હેલ્ધી. ઓકે, પછી આમાં પણ આવશે આવી રીતે. ધ પ્રિન્સિપલ ઇન્ટ્રોડ્યુસ ધ ચીફ ગેસ્ટ. હી ઇઝ વેલ નોન સાયકોલોજિસ્ટ. હી ઇન્ટરેક્ટેડ વિથ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ઓફર્ડ સોલ્યુશન્સ ટુ ધેર પ્રોબ્લેમ્સ. ડુ હેઝ ડાયરેક્ટ આપણે જોઈ લઈએ. ધ ગર્લ્સ વેન્ટ, એક વચ્ચેનું બહુ છે, ટુ ધ માર્કેટ. સીનો ધે બોટ mangoes and bananas. They wanted to buy potatoes and tomatoes but their bag was full. આ પ્રમાણે આવશે, બરાબર ને? ઓકે, ચાલો અહીંયા જોઈએ આપણે. they voted for રચના. ઓકે, ફોર whom વાળું વાક્ય હોય તો જોવાનું ફોર whom. whom did they vote for? ઓકે, આવશે. ઓકે, કોના માટે? પછી અહીંયા સમય છે તો જોઈ લેવાનું. વેન વાળો હોય તો વેન વાળો એક જ છે, એ ટીક કરી દેવાનું. ઓકે, એકદમ ઇઝી છે. ઓકે, આ પ્રમાણે સેક્શન ઈ માય પ્રિપેરેશન ફોર ધ બોર્ડ એક્ઝામ. મિત્રો, સૌથી અગત્યનો ટોપિક બોર્ડ એક્ઝામમાં જે પૂછાઈ શકે છે તે. ઓકે, તે પ્રમાણે તમારે જોઈ લેવાનું. અને આ આન્સર છે. ડિસ્ક્રાઇબ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ. આ પિક્ચરને ડિસ્ક્રાઇબ કરેલું છે 10 વાક્યમાં, બરાબર? ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમને પણ ઉત્સાહ મળે અને નવા વધારે વિડીયો બનાવતા રહીશું.